લાઠીમાં આઝાદી બાદ પ્રથમવાર કેડિયા રોડનું નિર્માણ પાલિકાએ વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આણ્યો છે। ભાજપ શાસિત નગરપાલિકાની નવી બોડીએ વાયદો પાડ્યો। મહાવીરનગર ખોડિયાનગર ભગતપરા વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો અને અનેક ગામોના વાહન ચાલકોને મોટી રાહત। લાઠી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા નગરપાલિકા દ્વારા શહેરના અતિ મહત્વના એવા કેડિયા રોડના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। આશ્ચર્યજનક બાબત તો એ છે કે આઝાદી પછી આ દિન સુધી આ રોડ ક્યારેય બન્યો ન હતો। વર્ષોથી ધૂળિયા માર્ગ અને ખાડાઓથી પરેશાન સ્થાનિકો અને રાહદારીઓ નવો ડામર રોડ બનતા ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક ગામો અને ધર્મસ્થાનને જોડતો મુખ્ય માર્ગ આ રોડ લાઠી શહેર માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો છે। આ માર્ગ કેરિયા, શેખપીપળિયા, દેવળિયા જેવા ગામોને સીધો જોડે છે। વધુમાં લોકોની આસ્થાનું કેન્દ્ર એવું મેલડી માતાનું મંદિર પણ આ માર્ગ પર આવતું હોય શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો ટૂંકો અને સરળ બન્યો છે। અત્યાર સુધી રસ્તો બિસ્માર હોવાના કારણે લોકોને લાંબો ફેરો કરવો પડતો હતો, ખરાબ રસ્તેથી પસાર થવું પડતું હતું। નવી બોડીના નેતૃત્વમાં વિકાસની ગતિએ લાઠી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ હવે નવી બોડીની રચના થયા પછી પ્રમુખ અને સભ્યો દ્વારા લોકહિતના કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। વર્ષોથી લટકતા આ પ્રશ્નનો અંત લાવી પાલિકાએ પોતાની મક્કમતા દર્શાવી છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે અમે પેઢીઓથી આ રસ્તાની ખરાબ હાલત જોતા આવ્યા છે। પ્રથમવાર પાકો રોડ બનતા હવે પરિવહન સરળ બનશે। નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિકાસલક્ષી અભિગમને સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। કે સિંહ સાથે વિશાલ ડોડિયા, લાઠી। નમસ્કાર। ફરી એકવાર લાઠી નગરપાલિકાને એક લાઠી શહેરનો પ્રાણ પ્રશ્ન આપણે જેને કહી શકીએ તેવો પ્રાણ પ્રશ્ન કેરિયા રોડના પ્રશ્નનું આજે સુખદ નિરાકરણ થઈને આજ સવારથી ત્યાં રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે। જે રસ્તાના હિસાબે લોકોને પડતી હાલાકી ટૂંક જ સમયમાં દૂર થશે અને આપણા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના માર્ગદર્શન નીચે ચાલતી લાઠી નગરપાલિકામાં આવનાર દિવસોમાં 10 કરોડથી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થવાના હોય ત્યારે આ વિકાસ કાર્યોમાં આપણે સૌ સહભાગી બની અને આવનાર સમયમાં આપ સૌ લાઠી નગરપાલિકાને સાથ અને સહકાર આપી આપણા લાઠીને વધારે વિકસિત કેમ બને તેની માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। આ રસ્તો કેરિયા રોડ રસ્તો ઘણા ટાઈમથી જર્જરિત હતો અને અવારનવાર લોકોની ફરિયાદ રહેતી હતી। રોજના 1500થી 2000 માણસોની અવર જવર હતી। જે લાઠી નગરપાલિકા તંત્ર, ધારાસભ્યશ્રી તેમજ પ્રાંત સાહેબ અને બોડી દ્વારા આ રસ્તાનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે અને રસ્તાનું કામગીરી ચાલુ છે।